પૂરીને કાવ્યરસ કાર્યક્રમમાં કાવ્યપાઠ કરવા માટે જેનું શીર્ષક છે તો લખું. મટલાનો શેર છે ભીતરે વાંજણું રણ મળે તો લખું. ભીતરે વાંજણું રણ મળે તો લખું ને હરણ ઝાંઝવાને છળે તો લખું. એમનું એ સ્મરણ શ્વાસમાં ઓગળે. એમનું એ સ્મરણ શ્વાસમાં ઓગળે આ હૃદય કોઈ દી ખળભળે તો લખું. પછી શેર છે કે આજ મારી ગઝલ સાંભળીને પછી આજ મારી ગઝલ સાંભળીને પછી દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખું. બીજો શેર છે કે આપણે અર્થને પામવા ક્યાં હતા. આપણે અર્થને પામવા ક્યાં હતા રક્તમાં શબ્દ તારા ભળે તો લખું. પછી શેર છે કે જિંદગી ઝેર જેવી બની ગઈ હવે. જિંદગી ઝેર જેવી બની ગઈ હવે વેદના સર્પ થઈ સળપળે તો લખું. અને મક્તાનો શેર છેલ્લે છે કે ઇશ્ક તું બેફિકર બોલજે આ ગઝલ. ઇશ્ક તું બેફિકર બોલજે આ ગઝલ આ બધા આજથી ચળવળે તો લખું. બીજી ગઝલ છે સનમ સાચવે છે. મટલાનો શેર છે કે ના વધુ સાચવે છે ન કમ સાચવે છે. ના વધુ સાચવે છે ન કમ સાચવે છે મોહબ્બત તણો એ ભરમ સાચવે છે. પછી બીજો શેર છે કે ગઝલ સાચવે છે નજમ સાચવે છે. ગઝલ સાચવે છે નજમ સાચવે છે મને જાનથી વધુ સનમ સાચવે છે. બીજો શેર છે કે કરો વાત મારી તો એ ચીડાઈ જશે. કરો વાત મારી તો એ ચીડાઈ જશે સ્વભાવ હજુ પણ એ ગરમ સાચવે છે. સ્વભાવ હજુ પણ એ ગરમ સાચવે છે. એક ધ્યાન કરશક શેર છે કે એ રીતે બધી યાદને સાચવી મેં. એ રીતે બધી યાદને સાચવી મેં અહીં જેમ વિધવા રકમ સાચવે છે. અહીં જેમ વિધવા રકમ સાચવે છે. પછી બીજો શેર છે કે કહીને મને બેવફા વાત વાતે. કહીને મને બેવફા વાત વાતે એ વર્ષો પુરાણી રસમ સાચવે છે. મક્તાનો શેર છે કે હતો જ્યાં હૃદયમાં સદા વાસ એનો. હતો જ્યાં હૃદયમાં સદા વાસ એનો હવે ઇશ્ક દિલમાં જખમ સાચવે છે. હવે ઇશ્ક દિલમાં જખમ સાચવે છે. પછી એક બીજી ગઝલ છે એનો મટલાનો શેર છે કે ગલીઓ સીમાડા ને ઘર ઓળખે છે. ગલીઓ સીમાડા ને ઘર ઓળખે છે મને તો તમારું નગર ઓળખે છે. મને તો તમારું નગર ઓળખે છે. પછી શેર છે કે પુકારે મહેફિલ મને દોસ્તોની. પુકારે મહેફિલ મને દોસ્તોની વળી રાહ જોતી નજર ઓળખે છે. વળી રાહ જોતી નજર ઓળખે છે. પછી બીજો શેર છે કે કહો ને હું છું સંબંધી તમારો. કહો ને હું છું સંબંધી તમારો મને ક્યાં તમારા વગર ઓળખે છે. મને ક્યાં તમારા વગર ઓળખે છે. કહો ને હું છું સંબંધી તમારો મને ક્યાં તમારા વગર ઓળખે છે. જે બીજો શેર છે કે તમારે ગભો આપવાનો છે દોસ્તો. તમારે ગભો આપવાનો છે દોસ્તો કફન ઓળખે છે કબર ઓળખે છે. કફન ઓળખે છે કબર ઓળખે છે. પાલનપુરના 3 સ્થાનિક કવિઓની આદર ભાવ સાથે મક્તાનો શેર છે કે હું છું ઇશ્ક પાલનપુરી ઓળખો છો. હું છું ઇશ્ક પાલનપુરી ઓળખો છો મુસાફિર સરદ ને અમર ઓળખે છે. મુસાફિર સરદ અને અમર ઓળખે છે. બીજી ગઝલ કે સંબંધોમાં વળગણ જેવું. સંબંધોમાં વળગણ જેવું ક્યાંથી લાગે સગપણ જેવું. પછી શેર છે કે સાને લાગે ભારણ જેવું ક્યાં છે કોઈ કારણ જેવું. આંસુ જેવો ખારો નાતો લાવું ક્યાંથી ગળપણ જેવું. એક આંખોને કોરું કટતારે. આંખોને કોરું કટતારે મારે કાયમ શ્રાવણ જેવું. મારે કાયમ શ્રાવણ જેવું ચાલ ફરીથી રમવા ઘર ઘર જીતેલા એ બચપણ જેવું. છેલ્લો શેર છે કે કોઈને પણ કામ ના આવ્યું. કોઈને પણ કામ ના આવ્યું જીવન મારું અર્પણ જેવું. બીજી ગઝલનો મટલા છે કે છે શ્રદ્ધા ને મને ખાતરી બોલશે. છે શ્રદ્ધા ને મને ખાતરી બોલશે જોઈને એ મને પાદરી બોલશે. હો ભલે ને સરળ આકરી બોલશે. હો ભલે ને સરળ આકરી બોલશે એ નહીં ઇશ્કની શાયરી બોલશે. એ નહીં ઇશ્કની શાયરી બોલશે. પછી શેર છે કે કાનને રાધિકાના સંબંધો વિશે. કાનને રાધિકાના સંબંધો વિશે માટલી બોલશે કાંકરી બોલશે. પછી શેર છે કે છે પરિચય રજે રજ મને એમનો. છે પરિચય રજે રજ મને એમનો બોલશે જે સનમ આખરી બોલશે. બોલશે જે સનમ આખરી બોલશે. ચાહું છું હું તને કેટલું પૂછજે. ચાહું છું હું તને કેટલું પૂછજે
મેં તને આપેલી ઝાંઝરી બોલશે. મેં તને આપેલી ઝાંઝરી બોલશે. ખૂબ ખૂબ આભાર ઈષ્ટ પાલનપુરીને કાવ્ય પાઠ કર્યા.